નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો રાજકોટ ખાતેથી હૈયું હચ મચાવી દેનાર એક ઘટના સામે આવી છે. આપને જણાવી દઉં કે દેવામાં ડૂબેલા એક જ પરિવારના 8 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી હાલ સામે આવી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આર્થિક તંગીના કારણે અનેક પરિવારો આર્થિક બરબાદીમાં ધકેલાઈ ગયા છે. એક તરફ વધતી જતી સતત મોંઘવારી, બીજી બાજુ ઘટતા જતા આર્થિક ઉપાર્જનની બેરોજગારીની સમસ્યા, નોકરી જવાની સમસ્યા અને આવકની ઘટતા જતા સ્ત્રોતોના કારણે અનેક પરિવારો આર્થિક મુશ્કેલીમાં તંગીમાં ધકેલાઈ ગયા છે. તેવા સંજોગોમાં રાજકોટની ગંભીર ઘટના, એક પરિવાર 8 લોકો જેટલા સામૂહિક રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ગંભીર અને ચિંતાનો વિષય એટલા માટે, એક તરફ આપણે ગુજરાતને પ્રગતિશીલ ને ગતિશીલની ગાય વગાડીને જાહેરાતો કરી અને બીજી બાજુ ગુજરાતમાં એ સુરત હોય, જામનગર હોય, રાજકોટ હોય, અનેક જગ્યાએ સામૂહિક રીતે એટલે કે દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યા કરે છે. રાજકોટનો બનાવ એ રાજ્ય સરકારની જે અમીર તરફી નીતિ અને સામાન્ય માણસને મુશ્કેલીમાં મૂકે, મધ્યમ વર્ગને મુશ્કેલી એવી નીતિને ઉજાગર કરતી હોય તેમ આર્થિક તંગીમાં ભીષમાં આવેલા આખા પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ચિંતાનો વિષય છે. હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે સરકાર મોંઘવારીમાંથી થોડીક રાહત આપે, રોજગારના નવી તકોનું ઉપાર્જન કરે અને બીજા ફિજૂલ ખર્ચા કરવાને બદલે સામાન્ય માણસને રાહત આપે તો થોડીક આર્થિક રીતે લોકો જે સંકરામણ અનુભવે છે એને થોડી રાહત મળે. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।